હે ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? જય ભોલે, જય દ્વારકાધીશ બધાને. બહુ વહેલા ઉઠી ગયો, આજે 8 વાગ્યા છે, બહાર જવું છે. એ ભગવાન, ચલો હવે આપણે ગાડીને સ્ટાર્ટ કરી નાખી હતી, કોલ્ડ સ્ટાર્ટ. હવે ગાડી પહેલા ફર્સ્ટ આગળ લઈ લઈએ થોડીક, અને હવે નીકળીએ રિવર્સ કરીને. બહુ ફટાફટ પહોંચવું પડશે, જવું છે કડી પેલી બાજુ. મોર્નિંગમાં વહેલા કામ છે 2, એટલે જઈએ આપણે. ગાડીને રિવર્સ કરી નાખીને હવે નીકળીએ. ચાલો આગળ મળીએ, એટલું બને એટલું જલ્દી જવું છે તો જોવું બ્લોગ ઉતારું કે ના ઉતારું. ઉતારીશ જ. ઉતારીશ જ, તમે લોકોને બતાવીશ. આગળ મળીએ, દર્શન કરીએ. ગાડી મોર્નિંગમાં ચલાવવાની બહુ જ મજા આવે. અને ફ્રેન્ડ્સ, ગાડીમાં લાઈટ પણ આવી ગઈ છે પેટ્રોલની. પહેલાં પેટ્રોલ ભરાવી દઈએ. પેટ્રોલ પંપ પણ આવી ગયો છે. પહેલાં ગાડીમાં પેટ્રોલ ભરાવી દઈએ. આગળ ખોટું હેરાન કરે એવું નહીં કરવાનું. ચલો પેટ્રોલ પંપ, ચલો પેટ્રોલ ભરાવી દઈએ. પેટ્રોલ ભરાવીને નીકળી ગયા છે. હજુ લાઈટ નથી ગઈ, થોડીક રનિંગ થશે ગાડી, એટલે લાઈટો જતી રહેશે અને પોઈન્ટ પણ વધી જશે. આ ચાલુ ગાડી ભરાવીએ પેટ્રોલ, એટલે આ રીતે તકલીફ બહુ રહેવાની. આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે તો કોપીરાઇટ ના થાય, એટલે આપણે હવે જલ્દી પહોંચીએ. ટાયરનો અવાજ બહુ ખરાબ આવે છે. રસ્તો ખરાબ છે ને એના કારણે અવાજ આવે. આવો અવાજ ના આવે કદી. અને હજુ તો આગળ થોર પછી રસ્તો બહુ ખરાબ મળવાનો. જોવું પડશે. એ ગાય માતા, શું વાત ચાલતી હતી? કઈ નહીં, ટાઈમ પાસ. ચલો તમને જેટલું બને એટલું હું બતાવતો રહીશ, અને જલ્દી બ્લોગ. અત્યારે તો હા, બીજું કામ એ હતું કે ભાણને મળવા જવાનું છે. મારો ભાણો જઈ રહ્યો છે, એટલે ભાણાને મળતા આવીએ અને ભાણાને મૂકતા પણ આવીએ જલ્દી. ભાણો આજે એના ઘરે જશે હવે, કારણ કે કુમારના ફેમિલી અમેરિકાથી આવી ગયા છે. એક કામ હશે અહીંયા અમદાવાદમાં, તો આવી ગયા છે. એટલે બેનનો ફોન પણ આવ્યો તો બેનને લેવા જવાનું છે. ભાણાને રમતા આવીએ અને ભાણાને મૂકતા પણ આવીએ, એટલે બેનને મૂકતા પણ આવીએ. ગાડી કેવી લાગે છે બ્લેક ફિલ્મમાં? છે જોરદાર. પિકઅપમાં તો કેવું જ ના પડે. આ ગાડીમાં ગાડી ચલાવવાની મજા જ કંઈક અલગ છે. ઓ કાકા, ધ્યાન રાખજો. તમને કહું છું કે આવી રીતે ગાડી ના ચલાવાય, ને હું જ પોતે ચલાવું છું.
રિક્સ નહીં લેવાનું કોઈ પણ વાતમાં, જજમેન્ટ જોઈને ગાડી ચલાવવાની, એમ કે દૂરની નજર રાખવાની કે આગળથી કોઈ બીજું સાધન ઊભું નથી કે ગમે તે. કારણ કે આમાં કેવું હોય કે આપણે એક સાઈડ દેખાતું ના હોય અને ડાયરેક્ટ આમ ટર્ન માર લઈએ એટલે લોચા થઈ જાય. ચલો મળીએ આગળ. જે મારા બ્લોગ જોતા હોય એમને કહું છું કે અમદાવાદમાં લાઈક થોરથી કડીવાળો જે રસ્તો કરી અત્યારે કામકાજ ચાલુ છે, એટલે ડાયવર્ઝન બહુ છે, એટલે શાંતિથી ગાડી ચલાવજો. જે પણ જોતા હોય અમદાવાદથી હોય, રિલેટિવ હોય કોઈ કે જેમને રોજનો રસ્તો ના હોય, કડી થોરથી કડી જવા માટેનો કોક ટાઈમ આવતા હોય તો આવી રીતે ડાયવર્ઝન બહુ છે, એટલે ધ્યાન રાખજો અને શાંતિથી ગાડી ચલાવવાની. સેફટી ફર્સ્ટ પહેલાં. અને રસ્તો સારો પણ આવે છે, એટલે લગભગ બહુ ટાઈમથી નહીં ચાલુ, હજુ હમણાં 3-4 મહિનાથી જ કામ ચાલુ છે, પણ રસ્તો કેટલો એ બનાવી દીધો છે સારો એવો. અમુક જગ્યાએ હજુ ડાયવર્ઝન છે, એટલે શાંતિથી ચલાવજો, બસ એટલું જ કહેવું છે. અને બસ આપણે અહીંયા પહોંચવા આવ્યા છે. હવે કડીની કેનાલ આવશે એટલે કેનાલ ચડી જઈશું આપણે. ના, કડી બસ કેનાલ પછી ચડીશું. પહેલાં તો જવું છે કડીમાં, 1-2 કામ છે. બહુ ખરાબ છે રસ્તો અમુક જગ્યાએ, અને એવામાં આવા જીસીબી વાળા વચ્ચે આવી જાય. ગાડી સારી એવી ચાલતી હોય ને, એટલે જ કહું છું તમને કે શાંતિથી જવું. અને તમને મસ્ત એક વ્યૂ બતાવીશ કે ના પૂછો વાત, જોઈ જશે તમે લોકોએ. ચલો આગળ મળીએ. જો બહુ મોટી જર્ની છે આજની તો. ગાડીમાં જો ટ્રાફિક હશે તો જોઉં છું, વિડીયો બનાવું ના બનાવું એ પણ આગળ તમને બતાવીશ ગાડીની બહાર નીકળ્યા પછી. ચાલો મળીએ આગળ જતા. ગાય માતા ભાષા વચ્ચે છે રસ્તામાં. વેલકમ ટુ કડી. કડીથી જે પણ મારો આ બ્લોગ જોતા હોય તો પ્લીઝ લાઈક શેર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કડીમાં પહોંચી ગયા છે આપણે, અને 2-3 નહીં ભાઈ, એક જ કામ છે કડીમાં, તો કંઈ છે નહીં બહુ મોટું. એટલે એનકે ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ આપનું હાર્દિક સ્વાગત કરે છે કડી શહેર નગરપાલિકા. તો જે પણ લોકો મારો આ બ્લોગ કડીથી જોતા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કડી આવતો જવું હું તો મળતો રહીશ. મને DM કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં કડીથી કોણ છે, અને યુટ્યુબમાં પણ તમે કોમેન્ટ કરી શકો કડીથી કોણ છે. તો તમને બધાને મળતો રહીશ. કારણ કે કડી હું અઠવાડિયામાં 2-3 વખત તો આવતો જવું, 2 વખત. એટલે આ ચેનલ તમે બહુ જૂની ચેનલ છે, પણ વ્લોગિંગ નહોતો કરતો,
હવેથી ચાલુ કર્યા છે, તો પ્લીઝ સપોર્ટ કરજો તમારા ભાઈને. અને જોઈ લેજો આગળ બ્લોગમાં. બહુ ટ્રાફિક છે અને મોર્નિંગમાં તો એ ઘડીમાં, કારણ કે આજુબાજુ બધી ફેક્ટરીઓ ને એ બધું છે, એટલે ખટારાવાળાનો ને ટ્રકવાળાનો ને માલ બધા જે હોય લોકલ ટ્રાફિક ને બધું રહેવાનું. અને રસ્તો પણ બને છે એક સાઈડનો, એટલે એના કારણે અડધો આ ટ્રાફિક રહે છે વધારે. અને જોઈએ, અને કોમેન્ટ જરૂર કરજો મને. અને જે લોકો આ મારો બ્લોગ ઘડીથી જોતા હોય એ લોકો કોમેન્ટ જરૂર કરજો. જલ્દી મળીશું આપણે. તમારો ભાઈ. બહુ જો લોકલ ટ્રાફિક એટલે નાનો મોટો ટ્રાફિક આવી રીતે ધીમું ગાડી જતી હોય છે. બાજુમાં રસ્તાનું કામ ચાલે છે, આરસીસી રોડ બને છે, એના કારણે. બીજું તો કંઈ છે નહીં. સિટીમાં એન્ટર થઈ રહ્યા છે આપણે. એક ભાઈબંધ છે ગાડીનો, જો એવું હોય તો તમને બતાવીશ, તમે એના ઓળખતા જશો. જીગર પટેલ નામ છે, એટલે એને મળવા જ જવું છું સ્પેશિયલ. અને ત્યાંથી જઈશ હું ડાયરેક્ટ મારા ભાણા જોડે, એટલે મારી બેન જોડે. ત્યાંથી ભાણાને રમાડીશું થોડીક વાર, પછી બેનને ઉતારવા જવાનું છે. મારા મમ્મીને યુએસ તરીકે તમને કીધું મેં આગળ, એટલે એના માટે. તો બસ એન્ટર થયા સિટીમાં. હવે પછી મળીએ. હોય તો હું તમને એનો ચહેરો બતાવું, મારા ફ્રેન્ડનો. ઓળખતા જશો તમે બધા કડીમાં એના. ટ્રાફિક બહુ ધીમું. પેટ્રોલ પંપ ચાલુ છે કે બંધ છે? આ ચાલુ છે. બહુ જોરદાર છે ને રસ્તાઓ અત્યારે. ચાલો, ટ્રક વાળાનો ટ્રાફિક છે, પણ હવે શું કરીએ? ટ્રકનો જે રસ્તો હોય એ તો રહેવાનો જ. હવે એમને જે રૂટ આવતો હોય તો લેવાના જ નહીં. ઘડીકમાં આમ જાય ગાડી, ઘડીકમાં આમ જાય. કેમ આજે આ બેની પોલીસો નથી ઊભા ગયા? પોલીસ ઊભા હોય છે ને ખટારાવાળાઓને ટ્રકવાળાઓને એન્ટ્રી નહીં આપતા અંદર કડી સિટીમાં, કારણ કે ટ્રાફિક વધારે થઈ જાય છે. એ લોકોને આમ આખું ફરીને જ જવું પડે. ચાલો, સિટીની અંદર એન્ટ્રી કરી લીધી છે તમારા ભાઈએ. ભાઈ મારા દેરનો જોતા જ નહીં. ગાડી ફટ બાઈક બધું નીકાળી દે અંદર. અહીંયા કંઈક કોલેજ છે આ બાજુ, મને આઈડિયા નહીં કોલેજનું નામ. તો આપણે તો કદી ગયેલા નથી એ બાજુ. આવું કે છે બધા જયેલો હશે, પણ કોલેજ નહીં જોયું હોય. કોલેજ નહીં જોયું હોય. મેં જયો તો હશું. સિટીની અંદર આવી ગયા છે. કડીમાં આપણું કામ પતી ગયું છે ને તમને જે લોકેશન બતાવવા માંગતો હતો આ રહ્યું. કેનાલ વાળો પટ્ટો, રસ્તો એક નંબર છે. આ જોઈ લો, પાણી હજુ હાલ જ છોડ્યું છે એવું લાગી રહ્યું છે, કારણ કે આગળ ફોર્સ વધારે હતો પાણીનો, એટલે ખોલ્યા છે ગેટ. અને એક નંબર લોકેશન છે.
જે લોકો આ રસ્તો ખબર જ હશે, આ બાજુના ગામડામાં જવા માટેના શોર્ટ રસ્તો કહેવાય તો આ રહ્યો. આપણો ભાઈબંધને મળ્યો, મેં એને કીધું વિડીયો બનાવું કે ના, એટલે મેં કીધું રહેવા દે, નહીં બનાવો તારો વિડીયો, પછી ક્યારેક બનાવીશું. એટલે આ છે રસ્તો. ગાડી ચલાવવાની બહુ મજા આવે રસ્તામાં. નીચે ઉતર, આ જો આ ટાયરનો અવાજ આવે. આ રસ્તો જેવો છે માઇનોર, કે એવું લાગે કે પંચર થઈ ગયું હોય, પણ રિયલીમાં એવું કંઈ હોતું નથી. આ રસ્તામાં જેવું છે કે એવું લાગે કે આપણે પંચર થઈ ગયું હશે. અવાજ જો. ચલો એન્જોય કરો થોડીક વાર. તમે શોર્ટ કરી નાખીશ વિડીયો ફાસ્ટ. સોરી ગાઈઝ, એ વિડીયો બનાવી નહીં શકતો કારણ કે અત્યારે અર્જન્ટમાં પહોંચવાનું છે. બેન અહીંયા છે બહાર. અરે મારો સૂઈ ગયો છે. હા દેખાય છે, આ સૂઈ ગયો છે. એટલે મને અર્જન્ટમાં જલ્દી પહોંચવાનું છે. બેનને કંઈક અર્જન્ટ કામ આવી ગયું છે ત્યાં આગળ, એટલે વિડીયો નહીં બનાવી શક્યો. સોરી. નેક્સ્ટ બ્લોગમાં બધું જ જોઈશું. તો ચલો મળીએ જલ્દી. કામ બતાવી દઉં પહેલાં, બેનને ઉતારી દઉં, પછી નીકળું અમદાવાદ આવવા પાછું. બેનને એમને ઉતારી દીધા, ભાણાના બેનને. આપણે એને અહીંયા વરદાની માતાના મંદિરે પહોંચી ગયા છે રૂપાલ. દર્શન પણ થઈ ગયા મારા. હું એક વિડીયો મૂકી દઈશ, મેં ઉતાર્યું છે, તો માતાજીના દર્શન કરી દેજો. રૂપાલ વરદાની માતા. જોઈ લો મંદિરની ધજા. આ ફિલ્મ બગડી ગઈ છે થોડીક, બરાબર નહીં આવતી. જોઈ લો માતાજીના મંદિર. એટલે આપણે દર્શન બર્શન થઈ ગયા છે. હવે નીકળીએ અમદાવાદ જવા. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે અમદાવાદ. અહીં દેખાતી હશે મોટી મોટી બિલ્ડિંગો. બસ જસ્ટ હાલ જ પહોંચ્યો છું, સાયન્સ સિટી જ પહોંચ્યો છું. હવે મસ્ત મજાની આપણે રોજ સવારે જે ચાની ચુસ્કી મારું છું ત્યાં આગળ જવું. ચાની ચુસ્કી મારું પહેલાં તો મગજમાં થોડુંક લોડ વધારે એવું લાગી રહ્યું છે, કે માથું દુખાતું હોય ને એવું લાગે છે. એટલે શું સવારે ચા પીધી નથી ને આજે, શું આજ સવારે જે જગ્યાએ ચા પીવું છે ચા નથી પીધી ને એના કારણે એવું થતું લાગે છે. તો બસ હવે અત્યારે નીકળ્યું, સાયન્સ સિટીથી નીકળી ગયો છું. આ સાયન્સ સિટીનું ગળ્યું છે આખું. અને હવે આપણે 5 મિનિટ લાગશે પહોંચતા, તો મળીએ ત્યાં આગળ જ. તો ફ્રેન્ડ્સ, પહોંચી ગયા છે આપણે ચાના અડ્ડે. અમદાવાદથી હોય તો લોકેશન ગેસ કરજો કયું છે. ઉપર આ દેખાય, આ દેખાય, આ દેખાય. તો એ ચા પીશું પહેલાં તો રજવાડી, અને પછી થોડીક વાર હવે ઘરે જઈને
જમીશું, આરામ કરીશું પછી, કારણ કે બહુ લેટ થઈ ગયું, 3 વાગી ગયા. અને જો રાત્રે બહાર નીકળું તો બ્લોગિંગ કરીશ. તો આટલા સુધી છે આપણો આ બ્લોગ. તો ચલો, બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ ડે ન્યૂ બ્લોગમાં.